હિંમતનગરના મોતીપુરા સર્કલ પર આર્મી જવાન અને પોલીસ વચ્ચે ઝપાઝપી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મોતીપુરા સર્કલ વિસ્તારમાં એક આર્મી જવાન અને પોલીસ કર્મચારીઓ વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે। આ ઘટના ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને લઈને બની હતી અને સાબરકાંઠા પોલીસે બ્લેક ફિલ્મ નંબર પ્લેટ સહિતની ડ્રાઈવ શરૂ કરી છે। દરમિયાન એક આર્મી જવાન પોતાની કાર લઈને ત્યાંથી પસાર થતા તેની કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી હોવાનું જણાતા પોલીસે તેને રોક્યો। આ બાદ બંને પક્ષો વચ્ચે શરૂઆતમાં બોલાચાલી થઈ, જે ટૂંક સમયમાં હાથાપાઈ ફેરવાઈ। આર્મી જવાન યશપાલસિંહ પોપટસિંહ ઝાલા, જે તલોદ તાલુકાના પોયડા ગામનો રહેવાસી હતો અને આર્મી જવાનને ગાળ દીધા બાદ મારામારી થતાં 8 થી 7 પોલીસકર્મીઓ આવી ગયા હતા અને આર્મી જવાનની ગાડીમાં બેસાડવાના પ્રયત્નો કર્યા હતા। જોકે 7 પોલીસ કર્મચારીઓ હોવા છતાં તેઓને આર્મી જવાનને ગાડીમાં બેસાડતા આંખે પાણી આવી ગયા અને આ મામલે સિટી ટ્રાફિક પોલીસે આર્મી જવાન વિરુદ્ધ સરકારી કામમાં અડચણરૂપ થવા અને પોલીસ કર્મચારીઓ પર હુમલો થવાની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે।